તો બીજી બાજુ વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં લક્ઝરી બસ ચાલકો દ્વારા રાજસ્થાન આરટીઓની કથિત હેરાનગતિ સામે હડતાળ જાહેર કરવામાં આવી છે। બસ સંચાલકોનો આક્ષેપ છે કે ગુજરાતની બોર્ડર છોડતા જ રાજસ્થાન આરટીઓ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવે છે અને એક એક લક્ઝરી બસને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે। આ કનડગત બંધ ન થાય ત્યાં સુધી રાજસ્થાન રૂટ પર લક્ઝરી બસો નહીં દોડાવવાનો નિર્ણય લેવાયો છે। સુરત એપીએમસી સામે આવેલા મેદાનમાં 500 થી વધુ લક્ઝરી બસો મૂકી અને સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। બસ સંચાલકોનું કહેવું છે કે અન્યાયી દંડ અને વારંવાર કાર્યવાહીથી વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે। क्या दिक्कत आ रही है? आज सरकारना विरोधમાં અમે હડતાળ રાખી છે અને અમારા રાજસ્થાનમાં સરકારે અમને કાયદો બતાવ્યો હતો એ જે 15, 16, 17, 18 સુધીનું 20 સુધીનું એમાં કીધું કે ભાઈ તમે કેરિયર હટાવો, શંકર દ્વાર ખોલાવો, એ બધું કાયદો અમે માની લીધો છે। અત્યારે ગાડીઓ માપણી કરે છે અને ગાડીઓ કપાવવાનું કહે છે, પણ એ સરકારે જ પાસ કરી છે, અમે પાસ કરી નથી। એ સરકારની જ ભૂલ હતી। તે દિવસે જે ગાડી બની તે દિવસે આ કાયદો હતો તો ગાડીઓ શું કામ પાસ કરી? અને ગાડીઓ તમે પાસ કરી છે તો હવે જો ગડકરી સાહેબને 2026માં જે કાયદો લગાવ્યો છે એ કાયદા મુજબ અમે ચાલવા તૈયાર છું, પણ જેટલી ગાડીઓ જો 2025 સુધી જે રજિસ્ટ્રેશન થઈ ગઈ છે એ ગાડીઓમાં કોઈ ફેરફાર સરકાર કરે નહીં। હવે પછીના જે કાયદા હશે એ સરકાર લાવશે તો અમે માનશું, પણ એની પહેલાં